ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ઉપર ચિંતન કરી રહ્યા છીએ. સાંખ્ય યોગ બીજો અધ્યાય. આ સાંખ્યનું જ્ઞાન જીવની અંદર કેવી રીતે ઉતરે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, કે આ જે તમે ભાવની વાત કરો છો અથવા પ્રેમની વાત કરો છો એને જીવનમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું? બરાબર. અને એની સાથે સાથે ભગવદ્ ગીતાની અંદર ભગવાને વાત કરી કે ઉદ્ધરે આત્મને આત્મના, એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું, અભ્યાસ અને વૈરાગ્યને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું. આ ચાર બાબત આપણે અહીંયા સાથે લઈ લઈએ. પહેલી વસ્તુ તો માત્ર જ્ઞાન. માત્ર જ્ઞાન કામમાં ના આવે. માત્ર જ્ઞાનથી બે ત્રણ વસ્તુ માઇનસ પોઈન્ટ છે. પહેલી વસ્તુ તો ખાલી દેખાડાનું જ્ઞાન થઈ જાય તો સમાજના પંડિત બની જવાય. સમાજના પંડિત બની જવાય. બીજી વસ્તુ, દાખલા તરીકે કેટલાક એવા માર્ગ છે, બુદ્ધ અને ભગવાન મહાવીર, જૈન, બે માર્ગ એવા છે કે જેની અંદર પરમાત્માને એટલું પ્રાધાન્ય નથી, પરમાત્માની શરણાગતિને એટલું પ્રાધાન્ય નથી. તો જો એ વ્યક્તિ શરૂઆતમાં અંતરશુદ્ધિ ના કરે તો પછી એને શું થાય? અહંકાર રહે. ભલે એની પ્રાપ્તિ ઘણી થઈ જાય. આપણે ત્યાં ઘણા સંત મહાત્માઓ થઈ ગયા છે, જેમણે ઘણા યોગીઓ થઈ ગયા છે. કારણ કે શક્તિ તો પરમાત્માની શક્તિ છે. યાદ રાખો, બધી એન્ડ ઓફ ધ ડે બધી વસ્તુ આવી ક્યાંથી? પરમાત્માથી. એટલે પ્રકૃતિ અને એની શક્તિ એ ક્યાંથી છે? પરમાત્માની. એનો સ્ત્રોત કયો છે? એક જ છે. પછી એ શક્તિનો ઉપયોગ રામ કરે કે રાવણ કરે, આટલી વસ્તુ યાદ રાખો. રામ કરે તો એ શુદ્ધ હૃદયવાળો માણસ છે તો પોઝિટિવલી વાપરશે, અને રાવણ કરે તો એ અશુદ્ધ હૃદયવાળો વ્યક્તિ છે તો એમાંથી નેગેટિવ પરિણામ આવશે. એટલે આપણે ત્યાં ઘણી વાર કહીએ છીએ કે બાળકના હાથમાં તલવાર ના અપાય, જે યોગ્ય ના હોય એને વસ્તુ ના અપાય. આ શક્તિ એવી વાત છે. શક્તિમાં મેળવવા માટે તમારે કંઈ હૃદયની જરૂર નથી. જો અહીંયા આપણે બે વસ્તુ લખેલી છે ને, યોગિક વે અને ભક્તવ્ય. ભક્તવ્યમાં હૃદયની પ્રધાનતા હોય અને યોગીની અંદર અભ્યાસ, એકાગ્રતા, અભ્યાસ કરતા બી એકાગ્રતા, અભ્યાસ અને એકાગ્રતાની પ્રધાનતા હોય. એટલે ભગવાન બુદ્ધે પણ એમના શિષ્યોને વાત કરી છે કે પહેલાં તમે કરુણા વધારો, મૈત્રી વધારો, પ્રસન્નતા વધારો, સમત્વ, ઉપેક્ષા વધારો. કહેતા બીજાને દુઃખી કરવાનો સહેજ પણ ભાવ ના રહે તમારી અંદર, પછી તમે આ ધ્યાનની સાધના છે ને કરો. નહીં તો શું થશે? ધ્યાનની સાધના કરવાથી, એકાગ્રતા લાવવાથી તમારામાં ઘણી બધી શક્તિઓ ઉદય થશે, અને માત્ર શક્તિ આવે ને તો એ તમને પાડી દે. એટલે શક્તિ
શક્તિને આપણે સાચા અર્થમાં વાપરી શકીએ, ઉપયોગ કરી શકીએ, એના માટે શુદ્ધ હૃદય જોઈએ. અત્યારે આપણે ઘણીવાર કહીએ છીએ કે અયોગ્ય માણસને લોટરી લાગી જાય ને તે પૈસા બધા ઊંધા માર્ગે જાય. ખ્યાલ આવે? એટલે આજે આપણે જે સ્ક્રીન ઉપર દેખાય છે, ઉદ્ધરે આત્મને આત્મના, અર્જુનજીએ બે જગ્યાએ બહુ સરસ પ્રશ્નો પૂછ્યા મન વિશે. અને આપણા બધાનો પ્રોબ્લેમ મનનો પ્રોબ્લેમ છે. ભગવાનને ત્રીજા અધ્યાયમાં જ વાત કરી કે આ મન કેવું છે, બળવાન છે, એ ખેંચી જાય છે. છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાનને એ જ વાત કરી કે મન ચંચળ છે, પ્રમથન સ્વભાવનું છે, બળવાન છે, હઠાગ્રહી છે, એ ખેંચી જાય છે. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભગવાને આજે 3 વસ્તુની વાત કરી, મનની વાત કરી. એમાં શું જવાબ આપ્યો? અભ્યાસ અને વૈરાગ્યની વાત કરી. પણ અભ્યાસ અને વૈરાગ્યને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવું? અને એટલા માટે જ ભગવાને બીજા અધ્યાયમાં જુઓ 58મા શ્લોક મારા ખ્યાલથી અને ત્રીજા અધ્યાય બંનેમાં વાત કરી કે માત્ર કર્મોનો સ્વરૂપથી ત્યાગ નથી કરવાનો. કારણ કે જ્યાં સુધી અંદર રસબુદ્ધિ છે ત્યાં સુધી બહારથી સ્વરૂપથી ત્યાગ કરવાથી કોઈ ઉકેલ નહીં આવે. બહારના સ્વરૂપનો ત્યાગ કરવાથી કોઈ ઉકેલ નહીં આવે. આવી જ વાતો, સેમ આવી વસ્તુ વાત બીજા શબ્દોમાં ભગવાન સ્વામિનારાયણે પણ કરેલી છે. જો પ્રથમનું 24મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણ શું વાત કરી કે જ્ઞાન પ્રલય થવો જોઈએ. કયો પ્રલય થવો જોઈએ? જ્ઞાન પ્રલય થવો જોઈએ. અને જ્ઞાન પ્રલયનો અર્થ શું? તો એની વ્યાખ્યા કરી અહીંયા કે જ્ઞાનને વિશે સ્થિતિ થાય ત્યારે પ્રકૃતિ પુરુષનું જે કાર્ય, જો પ્રકૃતિનું જેટલું પણ કાર્ય છે એ કંઈ નજરમાં આવતું નથી. અને બીજી વાત કરી, જો માત્ર એક વાત નથી કરી, બીજી વાત કરી, અને એક રસ ચૈતન્ય ભાસે. એટલે પહેલો એક રસ ચૈતન્ય આપણી અંદર થવું જોઈએ. એ સિવાય બહાર એક રસ ચૈતન્ય થાય નહીં. આપણે ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ. તો અહીંયા આપણે જે સ્ક્રીન બતાવ્યો, આની અંદર આપણે ઘણી બધી વાત કરી કે ઉપર પુરુષ અને પ્રકૃતિ છે, પ્રકૃતિ રેલણી છે. અને આપણી અંદર એવરી ડે અત્યારે હાલ પણ મારી પ્રકૃતિ રેલે રહી છે. બરાબર? અને એ પ્રકૃતિનો પોતાની કનેક્ટિવિટી છે. બધા જ કનેક્ટેડ છીએ. એ પોતાની કનેક્ટિવિટી છે. અને જે કનેક્ટિવિટી છે એને તમે મોહ કહો કે એને તમે પ્યાર કહો, જે કહો એ, તમે તમારા કુટુંબ માટે, તમારા ફેમિલી માટે લોહીનું પાણી કર્યું. કેમ કર્યું? આ જે કનેક્ટિવિટીનું જે એટ્રેક્શન છે ને એના કારણે કર્યું. મારા મા બાપ, મારો પરિવાર, મારું ગામ, મારો સમાજ, મારો દેશ, મારો ધર્મ. કર્યું કે નહીં? આપણી અંદર બે તત્વ નિરંતર ચાલી રહ્યા છે. આપણી અંદર બે તત્વ નિરંતર ચાલી રહ્યા છે. કોઈ માને કે ના માને. એક તત્વ છે, જો આ બંને તત્વ જે ઉપર બતાવે છે ને, એક પ્રકૃતિ છે જે બહાર રેલે રહી છે. પણ એ કોના આધારે રેલે રહી છે? પુરુષના આધારે. એ પુરુષનો પણ આપણને અનુભવ થાય છે, હા થાય છે. પણ આપણે એને ચેક નથી કરતા. મોહ જે તમને ખેંચી જાય છે એ પ્રકૃતિનો છે
અને પ્રેમ એમાંથી જે ઊભો થાય છે, પ્રેમના કારણે તમે જોશો, ખરેખર મોહ અને પ્રેમની આપણે સાચા અર્થમાં વ્યાખ્યા નથી કરી શક્યા, સાચા અર્થમાં એને અલગ નથી કરી શકતા. પણ જો પ્રેમને સાચા અર્થમાં સમજવામાં આવે તો એ પુરુષના કારણે છે, પ્રકૃતિના કારણે મોહ છે. મોહ અને પ્રેમ બે સાથે જ હોય, એક સિક્કાની બે બાજુ છે, એક જ સીડી છે. તમે નીચે ઉતરો તો મોહ છે, ઉપર ચડો તો પ્રેમ છે. એટલા માટે ભગવાને કેટલા બધા આખી ભગવદ્ ગીતામાં દરેક જગ્યાએ આત્મને આત્મના તૃષ્ટની વાત કરી. એનો અર્થ શું થાય? એનો બહુ જ ટૂંકો અર્થ જોઈએ તો મોહમાં નીચે નહીં ઉતરો, જ્યાં છો ત્યાંથી સંતોષ ઊભો કરો. પણ કેવી રીતે ઊભો કરવો એ પણ એક પ્રશ્ન છે. તો આપણે આગળ જોઈએ. આ જે વાત છે જ્ઞાનની વાત, એ છેલ્લે 24મું જે વચનામૃત છે એમાં છેલ્લે બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે અંતર સૂનું સૂનું રહેશે. આ બધું મળે છે છતાં અંતર સૂનું સૂનું રહેશે. કેમ? એ આપણે આગળ જોઈશું. કારણ કે હું તમને અહીંયા કારણ આપી દઉં. કારણ કે આપણે મનનો અભ્યાસ કરીએ છીએ. આપણે અભ્યાસ તો કરીએ છીએ પણ મનનો કરીએ છીએ. આપણે વૈરાગ્યનો અભ્યાસ નથી કરતા. આપણે પ્રકૃતિનો અભ્યાસ કરીએ છીએ, આપણે પુરુષનો અભ્યાસ નથી કરતા. આપણા જીવનની અંદર દરેક સેકન્ડે આ બંને પ્રવાહ વહી રહ્યા છે. આપણને બંનેનો અનુભવ થાય છે. ખાલી આપણા અભ્યાસની ખામી છે. ખાલી આપણા અભ્યાસની ખામી છે. તે અભ્યાસ કેવી રીતે સુધારવો એ આજે આપણે અહીંયા જોઈએ. જાતે જ કંઈ આમાં કોઈ મોટું સાયન્સ નથી. ભગવાને બધી વસ્તુઓ આપેલી છે. આમાં કંઈ મોટા શાસ્ત્રો વાંચવાની જરૂર નથી કે આમાં કોઈ મોટી સ્પેશિયલ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. તમારો રસ રુચિ તો હશે જ તમારી. તમને કંઈક ને કંઈક તો ગમતું હશે અને એ ગમવામાંથી તમને ક્યાંક તો સંતોષ થતો જ હશે. અને દરેક વસ્તુએ આપણે દરેક ક્રિયા કરીએ ત્યાં આપણું લોલક 8 થી 4માં ફરે જ છે. હું તમને કેટલાક 8 થી 4ની વસ્તુની વાત કરું. આપણું જીવન 8 થી 4 જ છે. આઠ થી 4 એટલે આપણી અંદર ફુવારો ઉડે, એ પછી મોહનો ઉડ્યો કે પ્રેમનો ઉડ્યો, પણ ફુવારો ઊભો થયો. બરાબર? જ્યાં સુધી પ્રેમ અધૂરો હશે એ મોહ જ કહેવાય. એટલે આપણે દોડી દોડીને બધું કરીએ છીએ. આપણે સવારે ઉઠીને બધું જ જે કંઈ આપણા ફેમિલી માટે કરીએ છીએ, એ અંદરથી એક ફુવારો વહે છે. ઓફિસે જઈએ, પૈસા લઈએ, 1 મકાન કરીએ, 2 મકાન કરીએ, આ બધો ફુવારો ચાલુ જ છે. એના આજે આપણે સમજીએ. આજે સ્ક્રીન ઉપર દેખાય છે ને, આપણે અનેકતામાં વહેંચાયેલા છીએ. અને આપણે અગાઉ વાત કરી છે એટલે બહુ વિશેષ વાત નહીં કરું, પણ આપણે જે 5 ભાગમાં વહેંચાયેલા છીએ ને એને એકરસ કરવાની શ્રીજી મહારાજ વાત કરે છે. એકરસ થાય તો ઉકેલ આવે. અને એ કેવી રીતે થાય? આજે આપણે એક માર્ગ જોઈએ, એનો અભ્યાસ અને વૈરાગ્ય. સ્વામિનારાયણ ભગવાને 25મા વચનામૃતમાં પોતે પ્રશ્ન પૂછીને વાત કરી કે આ જે ન્યૂનતા છે, આ જે અધૂરપ છે, અધૂરપ પૂરી કેવી રીતે થાય? તો શબ્દો તો બહુ મોટા વાપર્યા છે, આપણને જલ્દી ખબર ના પડે. આત્મજ્ઞાન અને ભગવાનના મહિમાનું જ્ઞાન, બરાબર? પણ એને સાચા શબ્દોમાં, મીન્સ કે સિમ્પલ વસ્તુમાં કરવા માટે ભગવાને પછી નીચે એક દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંત આપણને બધાને સમજાયું છે. ભગવાને શું વાત કરી કે અત્યારે આપણી વૃત્તિ અનેકમાં વહેંચાઈ ગયેલી છે. આપણી વૃત્તિ અનેકમાં વહેંચાઈ ગયેલી છે. આપણો રસ અનેકમાં વહેંચાઈ ગયેલો છે. મનનો અભ્યાસ શેમાં છે? અનેકમાં છે. નથી?
ચેક કરો, મનનો અભ્યાસ અનેકમાં નથી છે. હું મારી વાત કરું, સિમ્પલ મારી વાત કરું તો મારા પોતાના ગ્રેજ્યુએશન પછી અમારી પાસે એવી કોઈ સારી એવી જોબ નહોતી. હવે કામ ધંધો તો કરવો પડે ને ફેમિલીનું પૂરું કરવા માટે. તો એ વખતે એક ભાડાના મકાનના એક રૂમમાં રહેતા હતા, હું ને મારા વાઈફ શિલ્પા, અમદાવાદની અંદર. ને સાયકલ એ અમારું સાધન હતું. સાયકલ અમારું સાધન હતું. ત્યાંથી પછી લોહીનું પાણી કર્યું. લોહીનું પાણી હું કેમ કહું છું? કારણ કે આપણું જે જીવન છે ને એમાં ખતમ થઈ જાય છે. લોહીનું પાણી એટલા માટે કહું છું, જીવન આપણું ખતમ થઈ જાય છે. ત્યારથી ચાલુ કર્યું તે આજે સપોઝ તમે સમજી લો કે 35 વર્ષ સમજો, 35, 38 વર્ષ, બરાબર. તો મકાન પોતાનું થઈ ગયું. એ સાયકલમાંથી પેલું મોપેડ આવ્યું, મોપેડમાંથી પછી બાઇક આવ્યું, બાઇકમાંથી ગાડી આવી, નાની ગાડીમાંથી મોટી ગાડી આવી, બરાબર. કદી વિચાર કર્યો જેવું મારું છે એવું તમારું છે? જેવું મારું છે એવું તમારું છે. કદી તમે વિચાર કર્યો કે આનો અંત ક્યાં છે? મારા ઘણા બધા મિત્રો છે. અમે અંકલેશ્વરમાં હતા, ત્યાં ઘણા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો છે. ઘણા બધા બહુ જ રૂપિયા કમાણા. ઘણા બધા ડેવલપર થઈ ગયા, સિવિલ એન્જિનિયર્સ, એ પણ ઘણા બધા રૂપિયા કમાણા. પણ કદી આપણને વિચાર કરીએ છીએ કે સાલી આ તૃપ્તિ આવતી કેમ નથી? કારણ કે આપણે શું હોય, પહેલાં પ્રાપ્તિની આશા હોય. જ્યારે તમે ભાડાના મકાનમાં હોય ત્યારે તમને એવું હોય કે આ એક રૂમમાં રહીએ છીએ, એના કરતાં 2 રૂમમાં રહીએ. અને અમારે એવું જ થયું હતું, 1 રૂમમાંથી 2 રૂમમાં ગયા. એટલે પ્રાપ્તિની આશા હોય, એના માટે આપણે પ્રયત્ન કરીએ, પછી ફળ પણ મળે છે. આપણને નથી મળતું, મળે છે. પણ આનંદ થાય છે? આનંદ રહે છે? તૃપ્તિ રહે છે? ના, નથી રહેતી. તૃપ્તિ નથી રહેતી. ફરી મન કહે છે કંઈક, સંતોષ નથી, તૃપ્તિ નથી, વિષાદ છે. એટલે મન પછી કે ના ના ના, પોતાનું મકાન જોઈએ. અને ધર્મ પણ આપણે એવું જ કરીએ છીએ. આપણે ધર્મ પણ એવું જ કરીએ છીએ. આજે જો ઇન્ડિયામાં અત્યારે હાલ લાઈક ટ્રેન્ડ ચાલે છે કે તમારે પ્લેનમાં બેસીને બહાર જો, બીજે ફરવા જો તો સમાજમાં સારું દેખાય. સમાજમાં સારું દેખાય. આ ટ્રેન્ડ ચાલે છે. એટલે એનો શું છે? ટ્રેન્ડ કેમ ચાલે છે? કારણ કે આપણને જે મળ્યું છે એમાં લગારે સંતોષ નથી, લગારે તૃપ્તિ નથી. આ તૃપ્તિ કેમ નથી? કારણ કે આપણે સાચો અભ્યાસ નથી કર્યો. યાદ રાખો, આ તૃપ્તિ કેમ નથી? આપણે સાચો અભ્યાસ નથી કર્યો. આપણે કોઈ પણ વ્યક્તિ ધામમાં જાય ત્યારે આપણને સંસારની નાશવંતતા દેખાય છે. પદાર્થની દેખાય, દેહ સંબંધીની દેખાય, દેહની દેખાય. અને ચટકીનો વૈરાગ્ય પણ આવે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ આ સરસ વાત કરતા. પણ કે પછી ઘેર આવીને ચા પીએ ને એટલે વૈરાગ્ય ઉતરી જાય. જો રાજા ગોપીચંદ થઈ ગયા, એમના માતાના આંસુ એમના પેલા નાતી વખતે પડ્યા અને માતાએ જે વાત કરી કે આવો રૂડો રૂપાળો તારા બાપનો પણ દેહ હતો, પણ શું થઈ ગયું? રાખમાં રોળાઈ ગયો. અને એનો વૈરાગ્ય ચડી ગયો. વૈરાગ્ય આવે છે ક્યાંથી? અંદરથી આવે છે. યાદ રાખો, વૈરાગ્ય બહારથી ઊભો નહીં થાય. વૈરાગ્ય છે જ આપણી અંદર અને આવે છે. એ કોણો છે? એ પુરુષનો પ્રેમ છે. વૈરાગ્ય શું છે? પુરુષનો પ્રેમ છે.
અને સંતોષ નથી થતો, તૃપ્તિ નથી થતી, એ કોનો પ્રેમ છે? પ્રકૃતિનો પ્રેમ છે. આ બે પ્રેમ છે, એ બે પ્રેમ જ આપણી અંદર જ રહેલા છે, બહાર નથી રહેલા, દરેકની અંદર રહેલું છે. પાણીમાં લીટી કરો, ગમે એટલી લીટી કરો, એનું કોઈ મહત્વ નથી. એટલા માટે જ ભગવાન અહીંયા કહે છે કે 20 કોષનો પ્રવાહ અલગ અલગ જઈ રહ્યો છે, એનું કોઈ મહત્વ નથી, એનાથી કંઈ થાય નહીં, એની જીવ શક્તિ વધે નહીં. રેતીમાં લીટી કરો તો પેલી ગાડાવાટ થાય, ધોરીઓ થાય, નીક થાય, થોડોક આમ શેપ પકડાય. એટલે અભ્યાસ કરો તો 20 કોષ છે, એમાંથી ધીરે ધીરે 20ના 19 કરો, પણ પાણી તો એટલું જ રાખો. 19ના 18 કરો, પાણી તો એટલું જ રાખશો તો જીવશક્તિ વધશે, અને આ ફુવારો કેવો થશે? તાકાતવાળો થશે. અને એનું નામ આજે આપણને ખબર છે, એનું નામ, એનો અભ્યાસ કરો, એનું નામ અભ્યાસ. અંદરથી ભાવ તો આવે છે વૈરાગ્યનો, પણ એને ભેગો કરો, એને સમેટો, એનું નામ જ્ઞાનનો સાચો અભ્યાસ. તો સાચો વૈરાગ્ય સંસાર તરફ થાય. એનો અર્થ શું થયો? કે તમને સંસારની અંદર જે પરમાત્મા રહેલા છે એનો સાચો પ્રેમ થાય. સિમ્પલ, આટલી જ વસ્તુ છે. બે વસ્તુ એક જ છે. દ્રષ્ટિકોણ બદલાશે, બીજું કંઈ નહીં બદલાય. દ્રષ્ટિકોણ બદલાશે, બીજું કંઈ નહીં બદલાય. આપણે જો આને આપણે બહુ ઘણી વાર લીધેલું છે. વચનામૃત પ્રથમના 25માં અનેકતામાં આપણે વેચાયેલા છીએ. હવે આપણે અભ્યાસ અને વૈરાગ્યની થોડીક વાત કરી લઈએ. આપણી અંદર જે તમે મોહ ગણતા હો કે પ્રેમ કરતા હો, એ છે, એની ખબર નથી, છૂટો છવાયો પડ્યો છે, ભેગો કરો. પછી બીજું શું કરો? શુદ્ધ કરો, એની પ્રેક્ટિસ કરો. અને જે ભેગો થશે, એની પ્રેક્ટિસ થશે, એમાંથી વૈરાગ્ય આવશે, એમાંથી વૈરાગ્ય બળવાન થશે, એમાંથી તૃપ્તિ આવશે. અને એ જે સાચું સુખ, સાચી તૃપ્તિ, સાચી શાંતિ, એનું નામ વૈરાગ્ય. એ સાચો ફુવારો અંદરથી આવશે. વૈરાગ્ય એટલે આળસ નથી, વૈરાગ્ય એટલે અકર્મતા નથી, વૈરાગ્ય એટલે ભાગી જવું નથી, વૈરાગ્ય એટલે દેહ ત્યાગ નથી, સંસાર ત્યાગ નથી, વૈરાગ્ય એટલે અધૂરી તૃપ્તિ નથી, અધૂરું સુખ નથી, અધૂરો પ્રેમ નથી, અધૂરું મિલન નથી, અધૂરી શાંતિ નથી. જે અધૂરપ છે, તૃપ્તિ, સુખ, પ્રેમ, મિલન, શાંતિની, એને પૂર્ણતા તરફ લઈ જાઓ તો સાચો જ્ઞાનનો વૈરાગ્ય થાય. એનું અર્થ જ સાચો પ્રેમ. સાચો જ્ઞાનનો વૈરાગ્ય થાય, એનું નામ જ સાચો પ્રેમ. વૈરાગ્ય શાની ઉપર કરવાનો છે? જે સાંખ્ય વાત કરે છે ને, વૈરાગ્ય શાની ઉપર કરવાનો છે? આ સંસાર નાશવંત છે, એ વસ્તુ સાચા અર્થમાં સમજણી, એનું નામ વૈરાગ્ય. તો પછી તમે જ્યાં બેઠા છો, જે ભગવાને જેમ રાખ્યા છે, જ્યાં કામ કરો છો, એમાં તમને તૃપ્તિ રહેશે, સુખ રહેશે, શાંતિ રહેશે. પણ અત્યારે નથી રહેતી, કારણ કે આપણે એને ધીરે ધીરે ભેગો નથી કરતા. જો 8 થી 4નું લોલક એટલે શું ખબર? 8 એ આપણો પ્રયત્ન છે, ફુવારો. લોલક 4 થી 8 ઉપર આવે એ આપણો પ્રયત્ન છે. અને 8 થી પાછું 4 જતું રહે ને, એ ભગવાનનો પ્રયત્ન છે. બીજા અર્થમાં કહું તો લોલક 4 થી 8માં આવ્યું એ પ્રકૃતિનો પ્રયત્ન છે, અને 8 થી 4 ઉપર જાય ને, એ પુરુષ તત્વનો પ્રયત્ન છે.
એટલે દાખલા તરીકે આપણને ભાવતી વસ્તુ આપણે ખાધી, હવે ભાવતી વસ્તુ એટલે થોડીક વધારે જ ખવાઈ જાય, એ આપણો પ્રયત્ન છે. એટલે આપણે લોલકને લાયા છીએ કાઠ ઉપર, અને પછી ખાધા પછી અકળામણ થાય. ભગવાન આપણને બતાવે કે આમાં કંઈ સાર નથી. એનું નામ શું? એ 4 ઉપર ગયું લોલક. ભાડાના 1 રૂમના મકાનમાં રહેતા હતા, બરાબર, અને આપણે પ્રયત્ન કરીને 2 રૂમના મકાનમાં ગયા, પણ સંતોષ ના થયો, તૃપ્તિ ના થઈ. એ લોલક પાછું 4 ઉપર જતું રહ્યું. લોલક પાછું 4 ઉપર જતું રહ્યું. પછી પાછો પ્રયત્ન કર્યો, પોતાનું મકાન કર્યું, પાછું લોલક 8 ઉપર આવ્યું. તો 3 બેડરૂમનું મકાન કર્યું, ખ્યાલ આવ્યો, પણ સંતોષ ના થયો, સુખ ના થયો, પાછું લોલક 4 ઉપર જતું રહ્યું. આ જે દરેક ક્ષણે દરેક આપણી પ્રાપ્તિ થાય છે, ફળ પ્રાપ્તિ, એ આપણો પ્રયત્ન છે. એટલે આપણે લોલકને લાયા 8 ઉપર, પણ એમાંથી સાચો આનંદ, તૃપ્તિ, સુખ, મિલન, પ્રેમ, શાંતિ રહેતી નથી. આપણે ક્રોધ કર્યો, એ આપણો પ્રયત્ન, પણ તરત જ પાછો પશ્ચાતાપ થશે. હાજે પાછા આપણા પોતાના બાળક માટે જ આપણે જ ચોકલેટ લઈને આવીશું. થાય છે ને એવું? એ ભગવાને એ પશ્ચાતાપ એ ક્યાં છે? 4 ઉપર રહેલો છે. ક્રોધ ક્યાં રહેલો છે? 8 ઉપર. એટલે આપણા પ્રયત્નો છે બધા 8 ઉપરના છે. આપણે લોલકના 8 ઉપર ખેંચી જઈએ છીએ, અને લોલક દરેક વખતે આપણને બતાવે છે 4. તમે તમારા લાઈફ પાર્ટનર સાથે સેક્સ માણ્યું, એ તમારો પ્રયત્ન છે, પણ સેક્સ પછી જે સુખ રહ્યું, એ સુખ એક ક્ષણ પછી જતું રહ્યું, તરત વિષાદ આવ્યો, મૂર્છા આવી. એ કંઈક કહેવા માગે છે કે આ અધૂરું છે. આ જે અધૂરપ કહેવા માગે છે ને વચ્ચે, એ અધૂરપને પકડો અને એ અધૂરપને સમજો. સાંખ્યમાં ખાલી સમજવાની છે. દરેકને અનુભવ થઈ રહ્યો છે, એને થોડા સ્લો ડાઉન થઈને સમજો. સમજશો તો ઓટોમેટિકલી તૃપ્તિ આવવા માંડશે. એટલું ખાલી સમજાશે ને તો જ્ઞાનનો વૈરાગ્ય ઊભો થશે. ઓટોમેટિકલી તૃપ્તિ આવવા માંડશે. મનનો અભ્યાસ શું છે? એ તમને સમજાવવા નહીં દે, આત્માને આત્માના તુષ્ટ થવા નહીં દે. મનનો અભ્યાસ એ છે. પણ આપણે શું અભ્યાસ કરવાનો છે? કે ભાઈ હા, મેં મારી જાત ઘસી નાખી, લોહીનું પાણી કર્યું, અને મારી પાસે મકાન નહોતું, મકાન થયું, ભગવાને ઘણું આપ્યું, બસ હવે બહુ થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો પછી તમને આગળ ખોટા તાંધિયા નહીં થાય. ધીરે 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 જેટલું તમે અંદરનું સુખથી સુખી થશો, આત્મને આત્મના તુષ્ટ અંદરના સુખથી સુખી થશો, એટલી બહારની ભટકણ મટી જશે. શનિ રવિ અધૂરા છીએ, ભાગો બહાર. 2-3 મહિના કામ કર્યું, ક્યાંક વેકેશન ઉપર ભાગો. આ જે અધૂરપ છે ને, એ અધૂરપ જાતે સમજશો તો પૂર્ણ થશે. ખાલી એનો દેહથી ત્યાગ કરશો, સ્વરૂપથી ત્યાગ કરશો તો એ ખોટો છે. એ વૈરાગ્ય દેખાદેખીનો ખોટો છે, એ કામ નહીં કરે. એટલે આપણી અંદર ભગવાને બધું આપેલું છે, અને દરરોજ આ વસ્તુનો આપણે અનુભવ કરીએ છીએ. ખાલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. શું સમજ્યા? મનનો અભ્યાસને આપણે સાચા અર્થમાં સમજીએ તો ચૈતન્યનો અભ્યાસ એ વૈરાગ્યનો અભ્યાસ થાય. મનનો અભ્યાસ એ લોલક 8 છે, બરાબર, અને ચૈતન્યનો અભ્યાસ એ લોલક ઉપરનો ચોગડો છે, વૈરાગ્યનો અભ્યાસ. જો સાચા અર્થમાં સમજીએ તો આપણી અંદર રહેલી જે અધૂરપ છે, રસ રુચિની જે અધૂરપ છે, ધીરે ધીરે પૂરી થઈ જાય, અને પછી સંતોષનો, આત્મને આત્મના તુષ્ટ થાય, સંતોષનો ઓડકાર આવે. શું થાય? સંતોષનો ઓડકાર આવે. તો પછી જે આપણે ડિવાઈડ થયેલી બધી જે આપણી અંદર રહેલી એનર્જી છે ને ભેગી થઈ જાય, અને ભેગી થાય ને તો જ આપણી પાસે તાકાત આવે. જીવની તાકાત આવ્યા વગર કંઈ નહીં થાય. એટલે સાચો વૈરાગ્ય એ જ સાચો પ્રેમ છે. વૈરાગ્ય ક્યાંથી કરવાનો છે? સંસારનો. સંસારનો વૈરાગ્ય એમનેમ થાય નહીં, એને છોડી દેવાથી થાય નહીં. હું સાધુ થઈ જાઉં, જંગલમાં જતો રહું, એમ સંસારનો વૈરાગ્ય થાય નહીં.
મારી અંદર જે અધૂરી અતૃપ્ત વાસનાઓ છે એને સાચા અર્થમાં સમજીને ભોગવું તો ખબર પડે કે ના, આમાં કંઈ લેવાનો સાર નથી. આ જે લોહીનું પાણી થાય છે એમાં કંઈ સાર નથી. ખ્યાલ આવે? એટલે પ્રેમના આગળ રાખો, ભાવના આગળ રાખો. વૈરાગ્ય એ ભાવ છે, એ અભ્યાસ નથી. એ ભાવ છે. કેમ ભાવ છે? દર વખત આવે છે. એ ભાવ છે, અંદરથી આવે છે. કરવું નથી પડતું. અભ્યાસ આપણે કરવાનો છે. અભ્યાસ આપણે કરવાનો છે. આટલું સાચા અર્થમાં સમજાય તો આપણો ઉકેલ આવશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હરિ ઓમ તત્સત.